નોમેનક્લેચર જે આપણે છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર્સ માટેના છે, એમાંથી આલ્કોહોલની ચર્ચા આપણે કરી લીધી હતી. તો આલ્કોહોલ માટે જે પોઈન્ટ છે એના સેમ પોઈન્ટ ફિનોલ માટે અને ઇથર્સ માટે પણ સેમ પોઈન્ટ રહેશે. એટલે જો કોઈ પ્રીવિયસ વિડીયો ન જોયો તો કમ્પલસરી જોવો, ફરજિયાત છે, તો જ આપણને ફિનોલ અને ઇથર્સમાં સમજ પડશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણે આઈયુપીએસસી તો સમજવાનું જ છે, પણ જોડે જોડે કોમન નેમ પણ આપણે કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે એ પણ સમજ્યા હતા કઈ રીતે કોમન નેમ, નોમેનકલ્ચર એનું પણ કઈ રીતે થાય. તો સૌથી પહેલાં અહીંયા 4 પોઈન્ટ તમને દેખાય છે. અહીંયા આગળ પહેલો પોઈન્ટ છે લોંગ કાર્બન ચેઇન. તો એ પણ આપણે સમજાય, લોંગ કાર્બન ચેઇન એટલે આવી રીતે કોઈ કાર્બન 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 કાર્બનની ચેઇન હોય, એમની અંદર જ્યાં સાઈડ બ્રાન્ચ પડતી હોય, સાઈડ બ્રાન્ચ સહિત જ્યાં લાંબી ચેઇન થાય એને આપણે કન્સિડર કરીએ છીએ. તો અહીંયા આગળ લોંગ ચેઇન છે, તો આવી કોઈ લોંગ ચેઇન છે તો આપણે આને એઝ અ મેઇન અથવા પેરેન્ટ ચેઇન તરીકે કન્સિડર કરશું. ત્યારબાદ છે ફંક્શનલ ગ્રુપ. અહીંયા આગળ હું થોડુંક ચેન્જ કરી નાખું, અહીંયા આગળ હું કોઈ ફંક્શનલ ગ્રુપ એટેચ કરી દઉં છું. તો હવે આપણે ફંક્શનલ ગ્રુપને અનુરૂપ એમાં સફિક્સ એટેચ કરશું કે પ્રિફિક્સ. ફંક્શનલ ગ્રુપ જે છે એના માટે પર્ટિક્યુલર કોઈ વર્ડ હોય છે, જેમ કે અહીંયા આગળ આપણી પાસે આલ્કોહોલ છે તો હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, તો એના માટે અનુરૂપ આવો કોઈ વર્ડ આપણે એટેચ કરીએ છીએ OL. પણ કઈ રીતે કે નામની પાછળ જો ઈ આવતો હોય તો ઈને રિમૂવ કરશું અને OLને એટેચ કરશું. તો આ ફંક્શનલ ગ્રુપ અને સફિક્સ પ્રિફિક્સ આ બંને પોઈન્ટ કોમન જેવા છે. અહીંયા આગળ લાસ્ટ પોઈન્ટ છે નંબરિંગ. તો આપણે આને આવી કોઈ ચેઇન છે, લાંબી ચેઇન, તો લાસ્ટમાં એમાંથી એને નંબર આપશું 1 2 3 4 5. તો કે નંબરિંગની આપણે જરૂર શું કામ પડે, તો કે કયા નંબરના કાર્બન ઉપર ફંક્શનલ ગ્રુપ છે એ દર્શાવવા માટે, પ્લસ કયા નંબરના કાર્બન ઉપર આપણે સાઈડ ચેઇન છે એ દર્શાવવા માટે. તો આ નંબરિંગ જે છે બે વસ્તુ ઇન્ડિકેટ કરશે, કાં તો ફંક્શનલ ગ્રુપ કયા કાર્બન ઉપર છે એ, પ્લસ સાઈડ ચેઇન કયા નંબરના કાર્બન ઉપરથી થાય છે. આ બે વસ્તુ જે છે આ નંબરિંગથી એટેચ થાય. એટલે અહીંયા આગળ નંબરિંગની બાજુમાં તમે સાઈડ બ્રાન્ચ અથવા સાઈડ ચેઇન પણ લખી શકો. તો આટલી વસ્તુ 4 પોઈન્ટ છે. આ જ 4 પોઈન્ટ આપણે ફિનોલમાં અને એના જ 4 પોઈન્ટ આપણે ઇથરમાં. આમ તો એમાં 4 પોઈન્ટ પણ નહીં, પણ ખાલી જે આપણું બેઝિક છે એ જોવાનું છે. તો આ 4 પોઈન્ટ ઉપરથી આપણે કોઈ પણ આઈયુપીએસસી નોમેનક્લેચર જે છે ઇઝીલી કરી શકીએ છીએ. તો કેટલાક એક્ઝામ્પલ મેં તમને વર્કમાં પણ આપેલા હતા, એના નેમ મેં તમને કીધું હતું કે એમના નેમ શું થાય એ મને તમે કોમેન્ટમાં કહો. તેમાંથી 2 પર્સન એવા હતા કે જેમણે એના નેમ આપવાની ટ્રાય કરી હતી, બરાબર. તો આપણે એક્ઝામ્પલ હતું એને પહેલાં સમજીએ. આમ તો નાના રહેવા દઈએ, એને આપણે જે ઇન્ટરેસ્ટેડ છે એ લોકો જ મને મેલ કરશે, હું એમને સમજાવીશ, બરાબર. તો આપણે અહીંયાથી આગળ વધીએ. હું સમજુ છું કે બધાને સમજાઈ ગયો છે. હવે આપણે આગળ વધીએ ફિનોલમાં. તો ફિનોલમાં જે છે ખાલી 2 પોઈન્ટ એક્સ્ટ્રા સમજવાના છે. તો આ 2 પોઈન્ટ જે છે એક્સ્ટ્રા સમજવાના છે. તો આપણા પહેલાં તો સૌથી પહેલાં હું વાત કરી લઉં કે અહીંયા આગળ આપણા સિલેબસમાં આઈયુપીએસસી નોમેનક્લેચરની જગ્યાએ કોમન નેમનો વધારે યુઝ થયેલો છે. એટલે આપણે બને ત્યાં સુધી એના ફિનોલ માટે કોમન નેમનો વધારે યુઝ કરશું. તો કોમન નેમ કઈ રીતે આપવા એ આપણે સમજવાની ટ્રાય કરશું. તો અહીંયા આગળ સૌથી પહેલો પોઈન્ટ તમને ડિસ્પ્લેમાં દેખાય છે. અકોર્ડિંગ ટુ કોમન નેમ સિસ્ટમ ધ પેરેન્ટ નંબર ઓફ ફેમિલી ઇઝ ફિનોલ. એનો મતલબ એમ છે કે જે કોઈ પણ આપણે ફિનોલના ડેરિવેટિવ બનાવશું એ ફિનોલમાંથીનો જ બનશે. એટલે એના નોમેનક્લેચર જે છે એ ફિનોલને અનુરૂપ હશે. તો કઈ રીતે એને સમજીએ, તો અહીંયા માની લ્યો કે આપણું કોઈ ફિનોલ છે, આવું કોઈ આપણું સ્ટ્રક્ચર છે ફિનોલનું. એમની અંદર અહીંયા આગળથી હું હાઇડ્રોજન રિમૂવ કરું છું, અહીંયા આગળ હું એટેચ કરું છું NO2 એટલે કે નાઇટ્રો ગ્રુપ એટેચ કરું છું. હવે અહીંયા આગળ શું થઈ ગયું, તો કે ફિનોલ આટલાનું નેમ જે છે એનું નામ શું છે આપણને ખબર છે, એનું નામ છે ફિનોલ. તો આનું આપણે ફિનોલ નેમ આપશું. હવે અહીંયા આગળ મેં શું એટેચ કર્યું, તો કે નાઇટ્રો ગ્રુપ. તો અહીંયા આગળ ફિનોલ છે, પણ કેવો ફિનોલ, તો કે નાઇટ્રો ગ્રુપ એટેચ વાળો, એટલે એને આપણે કહેશું નાઇટ્રોફિનોલ. તો આપણું આખું આનું ફૂલ નેમ થઈ ગયું નાઇટ્રોફિનોલ. પણ અહીંયા આગળ એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખવાની છે, પ્રીફિક્સ સફિક્સ હોય તો પાછળ લાગે. પ્રીફિક્સ અહીંયા આગળ વર્ડ છે એટલે આપણે નાઇટ્રોફિનોલની આગળ કંઈક લાગશે. તો કે ઓર્થો, મેટા અથવા પેરા, એટલે કે કઈ પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપ છે એ આપણે ઇન્ડિકેટ કરવું પડે. તો અહીંયા આગળ આ કઈ પોઝિશન થાય ભાઈ,
તો કે આ જે છે એ ઓર્થો, આ જે છે એ મેટા અને આ જે છે એ પેરા પોઝિશન. તો અહીંયા આગળ પેરા પોઝિશન અહીંયા આગળ થાય તો એટલા માટે અહીંયા જે છે એનું નેમ હવે અહીંયા આગળ પ્રિફિક્સ લાગશે પેરા. તો પી નાઇટ્રોફિનોલ આખું નેમ આવું થઈ ગયું. હવે માની લો કે અહીંયા આગળ NO2ની જગ્યાએ હું NH2 કરી નાખું. હવે એનું નેમ શું થઈ જાય તો કે અહીંયા આગળ પી નાઇટ્રોની જગ્યાએ શું હવે આવી જાય એમિનો ગ્રુપ એટલે એમિનો અને અહીંયા આગળ થઈ ગયું ફિનોલ. તો વેરી ઇઝી બરાબર. તો એમિનો ફિનોલ આવી રીતે થઈ ગયું. તો એવી રીતે આપણે કોમન નેમનો યુઝ કરશું. હવે એનાથી આગળ કે ઘણા એવો ક્વેશ્ચન થાય કે આ એક જ OH ગ્રુપ છે એની જગ્યાએ 2 OH ગ્રુપ હોય તો આપણે કઈ રીતે એનું નોમેનક્લેચર કરશું. તો એના માટે સમજીએ એક્ઝામ્પલ. તો પહેલાં આપણે આ બધું થોડુંક રિમૂવ કરી નાખીએ. તો અહીંયા આગળ આપણે સમજીએ કે જો કોઈ પણ સ્ટ્રક્ચરમાં 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય, અહીંયા આગળ હું આવું કંઈ સ્ટ્રક્ચર ડ્રો કરું છું. આ આપણને ખબર છે બેન્ઝીન. બેન્ઝીનમાં એક OH એટલે આ ફિનોલ, અહીંયા આગળ બીજો OH એટલે વેરી ગુડ. તો 2 OH હોય એટલે આપણે એને કહીએ છીએ કોમન નેમ રિસોર્સિનોલથી ઓળખીએ છીએ. હવે રિસોર્સિનોલથી થોડુંક ડિફરન્ટ IUPAC જેવું. તો IUPAC કયો અથવા આપણે જે આ મેથડ સમજીએ કોમન મેથડ બે સેમ છે એટલા માટે આપણા સિલેબસમાં જે કવર થયું છે આપણે એને જોશું. તો જનરલ નેમ એનું રિસોર્સિનોલ થાય, પણ આપણે જે નેમ સમજતા હતા બે રૂલ ફોલો કરીને એને અકોર્ડિંગલી આનું નેમ નોમેનક્લેચર કરીએ. તો કે પેરેન્ટ આપણું પહેલું સિસ્ટમ એ હતી કે પેરેન્ટ નંબર ઓફ ફેમિલી ઉપરથી આપણે એને ફિનોલના બેઝ ઉપર કરીએ. તો અહીંયા આગળ ફિનોલ આર હાઇડ્રોક્સિલ છે, પણ આપણે 2 હાઇડ્રોક્સિલ છે એટલા માટે અહીંયા આગળ આપણે એને કહીશું ડાયહાઇડ્રોક્સી. આપણે 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તો આપણે એને કહી દઈશું ડાયહાઇડ્રોક્સી. હવે 2 હાઇડ્રોક્સિલ ગ્રુપનો આપણે મેન્શન કરી દીધું. હવે બાકીનું આપણું સ્ટ્રક્ચર શું હોય તો કે બેન્ઝીન. તો કે અહીંયા આગળ આનું થઈ ગયું ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. હવે અહીંયા આગળ અહીંયા જેમ આ પોઈન્ટ હતો સેમ એની જગ્યાએ કે કયા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ છે, તો કોઈ પણ એકને આપણે 1 નંબર કહી દઈએ તો ત્યાંથી જે નજીક થાય તો કે અહીંયાથી ગણીએ તો 1, અહીંથી આ 2 અને અહીંયાથી આ 3. અહીંયાને 1 નંબર કહીએ તો આ કાર્બનને 1 કહીએ તો અહીંયાથી 1, અહીંયાથી 2 અને અહીંયાથી 3. તો બંને બાજુથી સેમ જ થાય એટલા માટે આપણે આગળ એટેચ કરશું 1,3. તો આખું ફૂલ નેમ થઈ ગયું 1,3 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. સેમ એવી જ રીતે બેની જગ્યાએ 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ પણ પોસિબલ છે. તો 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય એને આપણે કહીશું ટ્રાય હાઇડ્રોક્સિલ. બરાબર. તો ટ્રાય હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય તો એનું પણ આપણે આવી રીતે નોમેનક્લેચર કરી શકીએ. એક્ઝામ્પલ આપણે સમજીએ કે 1, 2 અને 4 ઉપર મારી હારોહાર થોડાક રેજો બુકમાં લખતા જાજો. 1, 2 અને 4 ઉપર મેં હાઇડ્રોક્સિલ ગ્રુપ એટેચ કર્યા છે. તો 1, 2, 4 બેન્ઝીન ટ્રાયોલ. બરાબર. આમાં જેમ આપણે ડાયહાઇડ્રોક્સિલ કહેતા એમની જગ્યાએ એને આપણે કહીશું ટ્રાયોલ. બરાબર. તો અહીંયા સેમ એવી જ રીતે 1, 2, 3 ઉપર હોય તો 1, 2, 3 બેન્ઝીન ટ્રાયોલ કહેશું. તો આવી રીતે બહુ ઇઝીલી ફિનોલનું પણ નોમેનક્લેચર પોસિબલ થાય. હવે લાસ્ટમાં આપણે જેને ડિસ્કસ કરવાની છે ઇથર. ઇથરમાં પણ 2 પોઈન્ટ સમજવાના છે, સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ. તો કે સિમેટ્રિકલ ઇથર અને અનસિમેટ્રિકલ ઇથર. પહેલાં તો ઇથર સમજીએ, પાછું ઝડપથી રિવાઇઝ કરી લઈએ ઇથર કોને કહેવાય. તો કે અહીંયા આગળ ROR આવું કાંઈ ફંક્શનલ ગ્રુપ હોય તો એને આપણે ઇથરથી ઓળખીએ છીએ. R જે છે ઇન્ડિકેટ કરે છે, શું ઇન્ડિકેટ કરે આપણે પહેલાં જ લેક્ચરમાંની ડિસ્કશન કરી હતી. R એટલે એરોમેટિક. બરાબર ને, અથવા એલિફેટિક. તો એલિફેટિક અથવા એરોમેટિક. ઇથર્સમાં એલિફેટિક પણ હોઈ શકે અથવા એરોમેટિક પણ હોઈ શકે. અહીંયા આગળ તમે R પણ લખી શકો અને R ડેશ પણ લખી શકો. આપણે જનરલી R ડેશ જે છે એ એરોમેટિક માટે લઈએ છીએ અને R જે છે એ એલિફેટિક માટે લઈએ છીએ. તો આપણે અહીંયા ROR આવું કોઈ સ્ટ્રક્ચર છે એમાં સિમેટ્રિકલ અને અનસિમેટ્રિકલ સમજીએ. તો કે સિમેટ્રિકલ એટલે એક રીતે કહીએ તો મિરર ટાઈપનું થાય કે જેમાં બંને બાજુ સરખી હોય અને સિમેટ્રિકલ કહેવાય.
એક્ઝામ્પલથી સમજીએ તો અહીંયા આગળ CH3O CH3, તો ઓક્સિજનની બંને બાજુના સ્ટ્રક્ચર સેમ છે એટલે આપણે આને કહીશું સિમેટ્રિકલ. હવે બીજું એક્ઝામ્પલ સમજીએ. પહેલાં આનું નોમેનક્લેચર કરી નાખીએ પછી એનું એક્ઝામ્પલ સમજીએ. તો અહીંયા આગળ આવું કોઈ CH3O CH3 આવું કોઈ આપણું સ્ટ્રક્ચર છે તો એનું નોમેનક્લેચર આપણે કરવાનું છે. તો આપણે બે ટાઈપના નોમેનક્લેચર કરશું. કોમન અહીંયા આગળ આપણે ખાલી શોર્ટમાં લખીએ, એક કોમન અને બીજું IUPAC. તો અહીંયા આગળ હવે આપણે સૌથી પહેલાં આનું કોમન નેમની વાત કરીએ તો અહીંયા આગળ મિથાઇલ છે, બીજી બાજુ પણ મિથાઇલ છે. તો બે મિથાઇલ એટલે એને કહીશું ડાય મિથાઇલ. બંને બાજુ મિથાઇલ છે એટલે ડાય મિથાઇલ, અને આ આપણો ઇથર છે એટલા માટે ડાય મિથાઇલ ઇથર. ઇન શોર્ટ આખો ઇથર છે એટલે ખાલી ઓક્સિજનને મેં ઇન્ડિકેટ કર્યો છે. તો ડાય મિથાઇલ ઇથર. ઇથર છે પણ કેવો, બંને બાજુ મિથાઇલ છે એવો. હવેની જગ્યાએ આપણે આગળ વાત કરીએ કે અહીંયા આગળ હું CH3ની જગ્યાએ C2H5O C2H5 એવું કરી નાખું તો અહીંયા આગળ ડાય મિથાઇલની જગ્યાએ બંને બાજુ હવે બંને છેડા જે છે એ છે બરોબર ઇથાઇલના. તો હવે શું થઈ ગયું આપણું ડાય ઇથાઇલ ઇથર. તો બંને બાજુ સેમ ગ્રુપ હોય એને આપણે કહીશું સિમેટ્રિકલ. હવે પાછું આપણે સિમેટ્રિકલમાંથી સમજીએ, હવે આપણે કોમન નેમમાંથી આપણે જઈએ IUPAC નોમેનક્લેચરમાં. તો આનું IUPAC નોમેનક્લેચર કઈ રીતે કરશું તો કે કોઈ પણ એક છેડાને આપણે ઓક્સિજન હારે એટેચ કરી અને એની હારે જોઈન્ટ છે એવું ગણશું. તો અહીંયા આગળ આવા કોઈ બે પોઈન્ટ થઈ જાય, એકને CH3O ગણશું અને બીજાને ગણશું CH3. તો ખાલી CH3 છે ને આપણે કહીએ છીએ મિથેન. તો અહીંયા આગળ આપણે લખીએ મિથેન. હવે અહીંયા આગળ જે છે મિથેનની સાથે ઓક્સિજન એટલે એને આપણે કહીશું મિથોક્સી. અહીંયા આગળ આપણે કહીશું એને મિથેનની સાથે ઓક્સિજન એટલે મિથોક્સી. તો આનું IUPAC નોમેનક્લેચર આવું કંઈક થઈ ગયું, મિથોક્સી મિથેન. એક ઓક્સિજનને આપણે મિથાઇલ હારે એટેચ કરેલો સમજો, બાકીના મિથેનને એક અલગ ગણ્યો એટલે આનું નોમેનક્લેચર થઈ ગયું મિથોક્સી મિથેન. સેમ એવી જ રીતે ઇથોક્સી ઇથેન. તો આવી રીતે જે સિમેટ્રિકલ વાળા હોય એના બે ટાઈપના નોમેનક્લેચર આપણે સમજ્યા કોમનમાં અને IUPACમાં. હવે આપણે એનાથી આગળ અનસિમેટ્રિકલ સમજીએ તો કે અનસિમેટ્રિકલ એટલે બંને બાજુ જે ગ્રુપ છે એ સેમ ન હોય. સેમ ન હોય એ ટાઈપના ગ્રુપ હોય એને આપણે કહીશું અનસિમેટ્રિકલ. એક્ઝામ્પલ સમજીએ, આ બાજુ R છે, બીજી બાજુ O છે, બીજી બાજુ R ડેશ, એટલે કે એક બાજુ એલિફેટિક હોય ને બીજી બાજુ એરોમેટિક પણ પોસિબલ થાય. એનું જે એક્ઝામ્પલ આપણે ઝડપથી સમજીએ. પહેલાં આપણે એક્ઝામ્પલથી સમજીએ. અહીંયા આગળ છે CH3, અહીંયા આગળ O, આ બાજુ હું કરી નાખું બેન્ઝીન રો નથી કરતો, હું એને C6H5 થી લખું છું. તો અહીંયા આગળ અનસિમેટ્રિકલ બંને બાજુના પોઈન્ટ જે છે એ અલગ અલગ ટાઈપના છે એટલે આપણે એને કહીશું અનસિમેટ્રિકલ. હવે આનું આપણે જેમ બે ટાઈપના નોમેનક્લેચર કર્યા એવી જ રીતે આનું પણ નોમેનક્લેચર કરવાની ટ્રાય કરીએ. તો અહીંયા આગળથી પહેલો પ્રશ્ન તો એ થાય કે પહેલાં આપણે કોમન નેમ સમજી લઈએ. તો આપણે કોમન નેમમાં બે બાજુના છેડા જોઈએ. તો આ બાજુ એક બાજુ છે મિથાઇલ, બીજી બાજુ છે ફિનાઇલ. તો અહીંયા આગળ બેન્ઝીન સાયકલ હોય ને આપણે ફિનાઇલથી ઓળખીએ છીએ. તો આ બાજુ છે મિથાઇલ, બીજી બાજુ છે ફિનાઇલ, અને આખું સ્ટ્રક્ચર છે ઇથર. તો મિથાઇલ ફિનાઇલ ઇથર આ એનું કોમન નેમ થયું. તો અહીંયા આગળ હું લખતો નથી કેમ કે આપણે IUPAC નોમેનક્લેચર કરવું છે તો અહીંયા આગળ પાછું આવશે નહીં. તો અહીંયા આગળ હવે કોમન નેમમાંથી IUPAC નોમેનક્લેચરમાં જઈએ. તો IUPAC નોમેનક્લેચર કરીએ એટલે પહેલો ક્વેશ્ચન એ થાય કે આપણે ઓક્સિજનને કોની હારે કન્સિડર કરશું. અહીંયા અમારે ફિનાઇલ હારે કન્સિડર કરવો કે મિથાઇલની હારે કન્સિડર કરવો. તેનો આન્સર એ છે કે અહીંયા આગળ જો આ પેરેન્ટ ચેઇન કરીને અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે તો અહીંયા આગળ પેરેન્ટ ચેઇન જે છે એ મોટા ગ્રુપને પેરેન્ટ ચેઇન એટલે કે એને એમનેમ રહેવા દેશું, એને આપણે ઇન્ડિપેન્ડન્ટલી ઇન્ડિકેટ કરશું. અને જે નાની ચેઇન છે, ખાસ હું વજન દઉં છું,
કે જે નાની ચેઇન છે એમને આપણે ઓક્સિજન આરે કન્સિડર કરશું. તો અહીંયા આગળ નાની ચેઇન છે મિથાઇલ. હવે આનું નામ શું થઈ ગયું? મિથોક્સી. બરાબર ને? મિથોક્સી. અને આ જે છે આપણું બેન્ઝીન. તો અહીંયા આગળ આપણે એને કહેશું મિથોક્સી બેન્ઝીન. તો આ આપણું IUPAC નોમેનક્લેચર થઈ ગયું, મિથોક્સી બેન્ઝીન. સેમ એવી જ રીતે અહીંયા આગળ C2H5 આપેલા છે, અહીંયા આગળ ઓક્સિજન છે, અહીંયા આગળ બેન્ઝીન સાયકલ છે. હવે આનું નોમેનક્લેચર કઈ રીતે કરશું? બે ટાઈપના નોમેનક્લેચર. તો પહેલાં કોમન નેમમાં સમજીએ. તો અહીંયા આગળથી સમજીએ. એક છેડો છે ઇથાઇલ, બીજો છેડો છે ફિનાઇલ. તો એક બાજુ આપણે કહીશું મિથાઇલ, ફિનાઇલ, ઇથર. IUPAC નોમેનક્લેચર કરીએ તો IUPACમાં એક જે નાનો છેડો છે એમને આપણે ઓક્સિજનની હારે કન્સિડર કરશું. તો આને નાના છેડાને ઓક્સિજન હારે કન્સિડર કરીએ તો એને આપણે કહીશું ઇથોક્સી. અને આ જે છે આપણું બેન્ઝીન સાયકલ, એટલે એને કહીશું બેન્ઝીન. તો ઇથોક્સી બેન્ઝીન. તો આવા ઇઝી એવા એક્ઝામ્પલથી આપણે સમજી શકીએ. બરાબર? તો અહીંયા સુધી આપણે રાખીએ.